એને જોયું ને હિન્દીમાં કેમ બાકા ચીકી બોલાવતો હોય, તારી બાકા ચીકી અમે જોઈ. એટલે તો ભાઈ બધાને આપણે જય દ્વારકાધીશ. તો હમણાં ટ્રેન્ડિંગ બહુ હાલે છે હમણાં ઓલું મોરબીનું. એક તો ભાઈ પોતે ચેલેન્જ આપે કે તારામાં તેવડ હોય તો અહીંયા લડીને બતાવ્યા. તો એની ચેલેન્જ ઓલા ગોપાલભાઈ સ્વીકારી હતી. તો હવે ભાઈ કુકરું શું કાઢ્યું ખબર કે હવે તું એના રાજીનામું દે. એટલે એ કાંઈક તો હા ભાઈ, કાંઈક તો સારો થા, તારી કરતાં કૂતરું સારું કહેવાય. એકવાર મારે તો બીજી વાર આવે તો નહીં. હા, આ તો ડોહો બોલું નથી ગીત કરી બતાવ્યા ભાઈડા, બોલીને ફરી જાય એને કીધા બજારના બાયલા, એવું ગીરું આવીએ તો વાહ કાંતિભાઈ વાહ. નગરે કાંતિભાઈનું ઉપડી ગયેલું તો બહુ જ છે. કેમ કે મોરબીમાં અત્યારે આમાં હાલીને તોય ત્યાંમાં ગંદકીવાળો એવો છે, રસ્તા એના એવા છે, તો એ તો અમને ખબર પડી જ ગયો. ઓલું ગીત તો તારા માટે જ લખ્યું એવું જ છે. મોરબીમાં ગમે નાનું મોટું કામ થયું હોય, આ કેમ ઓલો ગોળનો લોંધો હેઠો પડ્યો ને કીડિયું કેમ આવી જાય, એમ ભાઈનું કામ છે. ગમે નાથી ભાઈ ગમે આવું ગોતતું જ હોય. ટીવીમાં આવી ગયો, ફ્રેમ આવી ગઈ ભાઈની, બસ એવું જ ગોતવાનું. અને ને હમણાં ભાઈ ઉપડ્યા થા ગાંધીનગર. એ જ્યાં સુધી ઓલો ગોપાલ ઇતાલિયો આવશે ને ત્યાં સુધી બેસું એમ. એટલે એ ભગત કાંઈક તો હવે સારું બોલે, હિરખું બોલ. બોલતા થોડું આવડે. ઓલા પત્રકારે એને બિચારને હિન્દી બોલવાનું કીધું તો હમકો નહીં ફાતા આયેગા તભી રાજીનામું દેંગા. એટલે આમ ન હોય એ કાંતિભાઈ. બધી જગ્યાએ પછી આમ તમારા બાપ ન થઈ જવાય. નકર તે બહુ તમારે બધાનું ભાજપ વાળાનું ઉપડી ગયું છે. ખાલી આ એક ખાલી ધારાસભ્ય બીનો છે વિસાવદરનો અત્યાર સુધી આપનો. ત્યાં જો તમને આમ લાલ પીલી થવા મળે તો કાં કેવા પણ છે અમારે. એટલી બધી તમને બોલી ગઈ એમ હજી આવ્યો હતા. ના ના ખમો, હજી ખમો. તમારા માર્કેટમાં પન્ના કાપવા જ આવ્યો છે. તમારા માર્કેટમાં પન્ના કાપવા જ આવ્યો છે. હાલી હું નીકળ્યા તમે એમની કેવું એ સ્ટન્ટ કર્યો એમ. 150-200 ગાડીઓ લઈને વયા જાય ગાંધીનગર. ભાઈનું નામ મોટું દેખાય ને, ભાઈ મોટું નહીં હમણાં તારા દાંત કાઢે, તું જો પેલા કે હાલ તારી યાર હું તને ના લડવા આવી એમ. તો હું અહીં વિસાવદર રાજીનામું આપીને ના લડવા આવી એવી વાત નહોતી કરી. હાલી હું નીકળો ગોઠધન. हिंदी नहीं बोलूं, गुजराती अधिकारी ने पर गुजराती જ बोलવું પડે. गुजराती तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? आगे निकाल लिया उसकी उन्होंने तो शपथ लिया नहीं। शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेके बाद में राजीनामું देगा. બીજી दूसरी बार शपथ लेगा तो बाद में आएगा. रोड रस्ते જોયું તમે આવડો આ વિડીયોમાં ભાઈ. તો કાંતિભાઈ છે ને મરદના ફાડિયા કહેવાય. એ બોલીને કોઈ દે ફરતો નથી માણસ. અત્યાર સુધીમાં દાખલો છે, દાખલો. ને એની એક ભાજપની સભા હતી, એમાં કોઈક વચન કરીને હતો, વચન કરીને ભાઈ આ ભાઈનું બહુ કીધું. એ બધા પાસે માયક લઈ લો, માયક લઈ લો. માયક લઈ લીધું વસંતભાઈથી. કેમ કે વસંતભાઈ હતા ને એ બધું ખુલ્લું પાડી દીધું ભાઈને. પરાણે માયક લઈ લીધું. એ કે ગાંડો છે એ કે વસંતને ખબર ન હોય કાંઈ એમ કરવા માંડ્યો. એ કાંઈક તો શરમ ભરો મોટા, કાંઈક તો શરમ ભરો. ને આમાંય તમે બોલીને ફરી ગયા કે હું રાજીનામું આપવા જાઉં છું. એમ તમારે રાજીનામું આપવા જાઉં તો 150 ફોર વ્હીલર હું આરે લઈ જાય એમ. ને પાછા નથી બપોર સુધી તમે પાછા વહી આવ્યા તે. રાજીનામું તો આપ્યું નહીં તમે કે ગોપાલની વાટે હતા. ગોપાલ આવે ને ના વિસાવદરમાંથી રાજીનામું આપે ને પછી હું અહીંથી રાજીનામું આપું. હાલી હું નીકળો ઉર્ધન. એની કાંઈ વાત હતી જ નહીં ગોપાલની કે હું પેલા રાજીનામું આપી વિસાવદરથી પછી અહીંયા લડવા આવી. તે એને ઓફર આપી હતી કે અહીંયા લડવા આવે એમ. એ તો બસ તારી એક્સેપ્ટ કરી હતી. તો વાયથી કુકરું હું તે કાઢ્યું કે હવે તું નાથી રાજીનામું દે. હાલી હું નીકળ મરદનો ફાડ્યો. એટલે તું તો અસર મરદનો ફાડ્યો છો. ગમે એ બોલીએ કા હાલા કાંતિભાઈ છો તમે. હા કાંતિભાઈ વાહ. બોલીને ફરી જાય એને કીધા જંગલના હાવજ. હા હાવજ, હા મરદનો ફાડ્યો કહેવાય. હો ભાઈ પેલા એક તો ચેલેન્જ આપે, ઓલો સ્વીકારે ને ઉપર પાછું કુકરું નાખે. એ ભાઈ કાંતિ અમૃત્યા કહેવાય. નાનું મોનું નામય નથી. ને ગમે કંઈક થયું હોય એટલે ફ્રેમ લેવા ભાઈ પોગી જાય. ને જે અત્યારના જે યુવાનો આવે ને એ જોજો કેવું કામ કરે ને. આ બધાના પૈસા સિવાય કાંઈ મતલબ છે નહીં મોટા. જ્યાં સુધી તમે પૈસા આપશો ત્યાં સુધી હા હું કર્યા કરશે. ને અત્યારનો જે લોટ આવે ને
એક તો ભણેલો ગણેલો. આ ભાઈને જોયું ને હિન્દીમાં કેમ બાકાચીકી બોલાવતો હોય, એ તારી બાકાચીકી અમે જોઈ જ નહીં. 2 ડગલા આગળ હાલે ભાઈ, પણ એને ખબર નહીં હોય તારો બાપ ઓલો 5 ડગલા આગળ હાલે. તો બસ આ કાંતિભાઈ ને મરદના ફાડિયા છે, બસ એની માટે અમે શુભેચ્છા આપવા માંગી છીએ કે આ માણા ભાઈ કોઈ દે બોલીને ફરતો નથી. મરદનો ફાડિયો કહેવાય તો ગોપાલભાઈને કહેવાતા જ નથી મરદના ફાડિયા. એકચ્યુઅલીમાં મરદનો ફાડિયો તો આપણો આ ભાઈ જ છે, અમૃત્યાભાઈ. મરદનો ફાડિયો જ કહેવાય ને યાર, નો ડાઉટ એમાં. તો ભાઈ વધાવો અમૃતભાઈને, જાય અમૃતભાઈ.